गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप विज्ञान अंदर चौथु प्रकरण कार्बन और तेना संयोजनों एना विषय आप शीखवाना छे। आ चेप्टर में टोटल 6 मार्क्स पूछवामां आवे छे। एमां 4 मार्क्सनो एक लांबो प्रश्न और एक मार्क्सना 2 टूंका प्रश्न पूछवामां आवे छे। आ चेप्टर खूब ज अगत्यनुं छे अने 4 मार्क्सना लांबा क्वेश्चन ए पण खूब ज अगत्यनुं होय छे। अने आ चेप्टर आपणे खास એટલા માટે અગત્યનું છે કે કાર્બન એ ખૂબ જ અગત્યનું સંયોજન છે, તે આ ચેપ્ટરમાં આપણે શીખીશું। તો આપણે વાત કરીએ કાર્બનની। કાર્બન આ જે કાર્બન તત્વ છે, હવે આપણી આજુબાજુ જ્યાં પણ આપણે નજર કરીએ ત્યાં જેટલી પણ વસ્તુઓ કે પદાર્થો જોવા મળે છે એ મોટે ભાગે કાર્બનના બનેલા હોય છે। આ ઉપરાંત જે પણ આપણે સજીવ વસ્તુનો ઉપયોગ કરીએ જેમ કે અનાજ, કઠોળ વગેરે, એ જેટલા પણ જીવંત વસ્તુઓ છે તો જીવંત વસ્તુની અંદર કાર્બન ખૂબ જ અગત્યનો ઘટક છે। કાર્બનને કારણે જ સજીવો જીવંત રહી શકે છે। આમ કાર્બન આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે। આ જે કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં 0.02% જેટલું આવેલું હોય, એટલે કે જમીનની અંદર, અને વાતાવરણમાં આપણને ખબર જ છે વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આવેલું હોય છે। આમ કાર્બન પૃથ્વીના પોપડામાં પણ જોવા મળે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પણ રહેલો હોય છે। આ ઉપરાંત જેટલી પણ જીવંત વસ્તુઓ છે, અનાજ, કઠોળ, કોઈ પણ સજીવો હોય, પ્રાણી, પશુ, પક્ષી, માનવ, આપણું શરીર પણ કાર્બનનું બનેલું છે। આમ દરેક જગ્યાએ કાર્બન ઉપલબ્ધ છે અને આપણે જેટલી પણ વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ, કપડાં હોય, પછી કંઈક ચાદર હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, પ્લાસ્ટિક વગેરે, એ બધામાં પણ કાર્બન ખૂબ જ અગત્યનું સંયોજન સ્વરૂપે રહેલું છે। તો ચાલો આપણે કાર્બનિક અભ્યાસ કરીએ। તો કાર્બન ની સંજ્ઞા કેપિટલ સી છે। હવે આ કાર્બન આવર્ત કોષ્ટકની અંદર, આવર્ત કોષ્ટકની વાત કરીએ, આવર્ત કોષ્ટકની અંદર બીજો આવર્ત અને છઠ્ઠા સમૂહમાં આવેલો હોય। બીજો આવર્ત અને છઠ્ઠા સમૂહમાં આવેલો હોય છે। કાર્બનની વાત કરીએ તો કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા હોય, 6 પ્રોટોન આવેલા હોય અને 6 ન્યુટ્રોન આવેલા હોય છે। એટલે કાર્બન 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન ધરાવે છે। તેથી કાર્બનની સંજ્ઞાને C612 તરીકે દર્શાવવામાં આવે। આ કાર્બનની સંજ્ઞા છે જેમાં 6 પ્રોટોન બતાવે છે અને 12 એ પરમાણુ દળાંક બતાવે છે। પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક પણ કહેવામાં આવે છે। તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જેને આપણે કેપિટલ ઝેડ વડે ઓળખીએ, જે 6 છે। 6 બરાબર પ્રોટોનની સંખ્યા। એ જ પ્રમાણે કાર્બનનો પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભારાંક, એને ભારાંક તરીકે ઓળખવામાં આવે છે, જેને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે, એ આ 12 છે। 12 એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા। પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, જેને આપણે પરમાણુ દળાંક તરીકે ઓળખીએ। આમ કાર્બનની વાત કરીએ તો કાર્બન આ દર્શાવવામાં આવે Z અને A। તો અહીંયા Z બરાબર 6 અને A બરાબર 12 લઈએ તો આ તમારું કાર્બન થાય। આમ કાર્બનની સંજ્ઞાની અંદર પ્રોટોન અને પરમાણુ દળાંકમાં ન્યુટ્રોન અને પ્રોટોન બંનેની કુલ સંખ્યા સમાવેશ થઈ જાય છે। આ રીતે કાર્બનને દર્શાવવામાં આવે છે। તો આ થઈ કાર્બન વિશેની સામાન્ય માહિતી। હવે આગળ વાત કરીએ તો કાર્બનના બીજા 2 સમસ્થાનિક ધરાવે છે। હવે સમસ્થાનિક કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો જે પરમાણુમાં પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય,
તો તેવા પ્રકારના પદાર્થોને સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે. કાર્બનના બે સમસ્થાનિક છે, બે સમસ્થાનિક C613 અને C614. અહીંયા પરમાણુ ક્રમાંક બંનેના સરખા છે, પણ પરમાણુ ધરાંક અલગ અલગ છે. આનો 13 છે અને આનો 12 છે. આપણો નોર્મલ કાર્બન જે છે એ C612, આપણો નોર્મલ, ને આ બે એ કાર્બનના સમસ્થાનિક કહેવાય. તો અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 13, અહીંયા પર પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા 14. આ બીજી એક અગત્યની વાત, હવે જેટલા કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા હંમેશા સરખી હોય, જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, તો જ તત્વ પરમાણુ ભારની દ્રષ્ટિએ તટસ્થ બને. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન છે તો 13 માં 6 પ્રોટોન હોઈ શકે, તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા હશે 7. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 6 જ પ્રોટોન હશે, પણ ન્યુટ્રોનની સંખ્યા થશે 8. આમ સમસ્થાનિકની અંદર ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, તેથી તેને સમસ્થાનિક કહેવામાં આવે. તો ટૂંકમાં આપણે કાર્બનના બે સમસ્થાનિક યાદ રાખવાના છે, C613 અને C614. બરાબર છે? તો આ થયા કાર્બનના બે સમસ્થાનિક. હવે આગળ વાત કરીએ તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન એ આપણે શીખી ગયા. ત્યારબાદ આ જે કાર્બન છે, કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ આપણે. તો કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ બીજા અન્ય સંયોજનો, કાર્બનના જે સંયોજનો હોય એની સરખામણીમાં નીચા હોય છે. એટલે કાર્બનના જેટલા પણ સંયોજનો બને એ સંયોજનની સરખામણીમાં કાર્બનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય. ત્યારબાદ આ જે કાર્બન છે એ અધાતુ છે. કેવો છે કાર્બન? અધાતુ, પરંતુ એ વિદ્યુતનો સુવાહક છે, વિદ્યુતનો સુવાહક. પરંતુ કાર્બનના જેટલા પણ સંયોજનો છે, કાર્બન બીજા બધા તત્વો સાથે જોડાઈને સંયોજનો બનાવે, એ સંયોજનો વિદ્યુતના મંદવાહક કા પછી અવાહક તરીકે વર્તે. એટલે કાર્બન પોતે તો વિદ્યુતનો સુવાહક છે, પરંતુ એના જે સંયોજનો હોય એ વિદ્યુતના મંદવાહક હોય કાં તો વિદ્યુતના અવાહક તરીકે વર્તે. તો આ થઈ કાર્બન વિશેની પ્રાઇમરી માહિતી. હવે કાર્બનની આપણે ઇલેક્ટ્રોનની રચનાની વાત કરીએ તો એ પણ આપણે જોઈ લઈએ, એટલે વધારે આઈડિયા આવે. હવે કાર્બન જે છે, કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન અને 6 પ્રોટોન ધરાવે અને 6 ન્યુટ્રોન. હવે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની આપણે વાત કરતા નથી, માત્ર ઇલેક્ટ્રોનની વાત કરીશું. તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે, તેથી એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4. એટલે કાર્બન કુલ 2 કક્ષા ધરાવે. કાર્બન 2 કક્ષા ધરાવે. 2 કક્ષા ધરાવે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. આથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વની જે કક્ષા હોય, કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, કેવી રીતે ગોઠવાય છે? તો 2, 8, 8, 18, 18, 32. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્રીજી કક્ષામાં પાછી 8, 18, 18, 32. આ ક્રમ છે. તો કાર્બનની બીજી કક્ષાની વાત કરીએ તો મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે, પરંતુ અહીંયા કાર્બનમાં માત્ર 4 ઇલેક્ટ્રોન છે. એટલે શું થશે? કાર્બનની બીજી કક્ષામાં હજુ 4 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બીજી એક આપણે વાત કરીએ તો કોઈ પણ પરમાણુની કક્ષા જે સંપૂર્ણપણે ભરેલી હોય ત્યાં પરમાણુ નિષ્ક્રિય બની જાય. અહીંયા કાર્બનની છેલ્લી કક્ષા સંપૂર્ણપણે ભરેલી નથી, તેથી કાર્બન નિષ્ક્રિય નથી, સક્રિય છે, અને તેથી જ તે બીજા બધા પદાર્થો સાથે
સંયોજનો બનાવે। હવે અહીંયા કાર્બનમાં વધુમાં વધુ 4 ઇલેક્ટ્રોન બીજા એક્સ્ટ્રા સમાઈ શકે। કાં તો શું થાય, કાર્બન આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને આ કક્ષા ખાલી થઈ જાય, એટલે એની એક કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહે। તો આના આધારે કાર્બનના 2 પ્રકાર પડે, એની વાત આપણે કરીએ। હવે કાર્બન ધન આયન બનાવે, તેની વાત કરીએ આપણે। ધન આયન બનાવે। ધન આયન ક્યારે બને? જ્યારે કોઈ પણ તત્વ પોતાની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને। અને કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। જો કાર્બન પોતાની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પહેલી કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન વધશે। 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કાર્બન ધન આયન બને, એટલે C+4 લખાય। પરંતુ જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે ઇલેક્ટ્રોન કાર્બનમાં કેટલા રહ્યા? 2। જ્યારે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6। તો અનબેલેન્સ થઈ જાય, પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધી જાય, તેથી આ કાર્બન અનબેલેન્સ થઈ જાય, બરાબર। એને પુષ્કળ ઉષ્માની જરૂર પડશે, તેથી કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, બરાબર છે। તેથી કાર્બન ધન આયન બનાવી શકતો નથી, મુશ્કેલીથી બનાવે। બીજી વાત કરીએ, ઋણ આયન બનવું। ઋણ આયન બનવું। હવે કાર્બનની છેલ્લી કક્ષામાં આપણને ખબર છે 2 અને 4 ઇલેક્ટ્રોન છે। જો કાર્બન બીજા કોઈ તત્વ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન થઈ જાય 8। અને જો કાર્બન કોઈની પાસે 4 ઇલેક્ટ્રોન મેળવે તો એને C- તરીકે ઓળખવામાં આવે। આ શું બતાવે છે કે કાર્બન બીજા તત્વ પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે છે। એટલે 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે ટોટલ સંખ્યા થાય છે 10। પણ કાર્બનના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6। 4 ઇલેક્ટ્રોન વધારાના છે, તો 6 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, તો 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકે નહીં, અહીંયા પણ અનબેલેન્સ થઈ જાય, તેથી આ વસ્તુ પણ શક્ય નથી। એટલે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ નથી શકતો, 4 ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતો। તો શું કરશે? તો કાર્બન શું કરશે? ત્રીજો ઓપ્શન છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે। સહસંયોજક બંધ બનાવે અને આ રીતે આ જે સહસંયોજક બંધ બનવાથી કાર્બનના ઘણા બધા સંયોજનો, જેટલા પણ પૃથ્વી પર તત્વ છે એમાં સૌથી વધારે સંયોજનો હોય તો કાર્બનના જોવા મળે। આમ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, જેને C+4 તરીકે દર્શાવવામાં આવે। કાર્બન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને, જેને C4- તરીકે દર્શાવવામાં આવે। આમ કાર્બન કાં તો ધન આયન બને કાં ઋણ આયન બને, પણ બંને શક્ય નથી, કારણ કે એને ખૂબ જ પુષ્કળ ઉર્જા જોઈએ। ધન આયન બને તો પુષ્કળ ઉર્જા ગુમાવે, ઋણ આયન બને તો ખૂબ જ પુષ્કળ ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરે। પરંતુ કોઈ પણ તત્વ, કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની વધારે ઉર્જા ગુમાવાય એવું કોઈને પસંદ પડતું નથી, એટલે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને પુષ્કળ ઉર્જાની જરૂર પડશે અને 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે પણ એને પુષ્કળ ઉર્જાની જરૂર પડે। તો કાર્બન આ પુષ્કળ ઉર્જા મેળવવાનું ટાળશે અને એ સરળતાથી ભાગીદારી કરવાનું વલણ ધરાવે, જે હવે પછી આપણે આગળના ટોપિકમાં જોઈશું। આમ આ છે કાર્બન વિશેની સિમ્પલ માહિતી। અને આ જે કાર્બન અહીંયા ધન આયન બનાવે છે તો એને ધનાયન તરીકે ઓળખવામાં આવે, ઋણ આયન બનાવે છે એને એનાયન તરીકે ઓળખવામાં આવે। હવે કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે છેલ્લી કક્ષામાં, આ જે છેલ્લી કક્ષા છે, છેલ્લી કક્ષામાં પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે। અષ્ટક રચના એટલે આપણે આગળ જોઈ ગયા 2, 8, 8, એ છેલ્લી કક્ષામાં એ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે તો જ કોઈ પણ તત્વ સ્થિર રહી શકે।
જેને કાર્બન માટે આપણે ભાગીદારીની વાત કરીએ તો જ્યારે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં કાર્બન જેની સાથે ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની એ બંને પરમાણુની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની અષ્ટક રચના પૂર્ણ થયેલી હોવી જોઈએ તો જ એ ભાગીદારી સક્સેસ થાય। તો હવે પછી આપણે કાર્બન ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ભાગીદારી કરે છે એ આપણે શીખીશું। એ પહેલા બીજા 2-3 ટોપિક છે એના ફંડા આપણે ક્લિયર કરી લઈએ। તેમાં સૌથી પહેલું છે કે સંયોજકતા કક્ષા કોને કહેવાય, ત્યારબાદ છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય અને ત્યારબાદ છે પરમાણુની કક્ષાઓ એટલે શું। તો સૌથી પહેલા જોઈએ સંયોજકતા કક્ષા। એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય 1 માર્કના ક્વેશ્ચનમાં। તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષાને એટલે કે છેલ્લી કક્ષાને તે પરમાણુની સંયોજકતા કક્ષા કહેવામાં આવે। કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે એટલે 2 અને 4 ગોઠવાય। તો આ જે બીજી કક્ષા છે એ બીજી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય। કે બીજી કક્ષા એટલે છેલ્લી કક્ષા બીજા નંબરની છે। સોડિયમની વાત કરું, સોડિયમ માં ઇલેક્ટ્રોન સંખ્યા 11 એટલે 2 8 1। તો અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ જે ત્રીજી કક્ષા છે ત્રીજી કક્ષા એને સંયોજકતા કક્ષા કહેવાય। ક્લિયર? ટૂંકમાં કોઈ પણ પરમાણુ હોય કે કોઈ પણ તત્વ હોય તો કોઈ પણ તત્વની છેલ્લી કક્ષાને શું કહેવામાં આવે? સંયોજકતા કક્ષા। સંયોજકતા કક્ષા જ ભાગીદારીમાં કે ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે ઇલેક્ટ્રોન મેળવવામાં ભાગ ભજવે। બાકી આ કક્ષા સંપૂર્ણ ભરેલી છે, તેથી આ કક્ષાના ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ભાગીદારી કરતા નથી કે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી કે ઇલેક્ટ્રોન મેળવતા નથી। ત્યાર પછીનો ટોપિક છે સંયોજકતા ઇલેક્ટ્રોન। સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો સિમ્પલ, સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કાર્બનની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4। તો કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કહેવાશે। સોડિયમની સંયોજકતા કક્ષા કેટલા ઇલેક્ટ્રોન છે? 1। તો સોડિયમ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 કહેવાશે। મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમના ઇલેક્ટ્રોનની સંખ્યા 12, તો 2 8 2। તો મેગ્નેશિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા કહેવાશે? 2। આમ કોઈ પણ તત્વની છેલ્લી કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જે તે તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે। સિમ્પલ। હવે પરમાણુની કક્ષાની વાત કરીએ। પરમાણુની કક્ષાઓ, પરમાણુની મુખ્ય 4 કક્ષાઓ છે। આમ તો મુખ્ય 4 કક્ષાઓ K, L, M અને N। પહેલી કક્ષા છે, પ્રથમ કક્ષાને K તરીકે ઓળખવામાં આવે। પ્રથમ કક્ષા K જેમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2। બીજી કક્ષા L, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8। ત્રીજી કક્ષા M, કેટલા ઇલેક્ટ્રોન આવશે? 18। અને ચોથી કક્ષા N, કેટલા ઇલેક્ટ્રોન આવશે? 32। પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોન જેને પરમાણુની પ્રથમ કક્ષા K તરીકે ઓળખવામાં આવે। બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જેને L તરીકે ઓળખવામાં આવે। ત્રીજી કક્ષા M જેમાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષા N એમાં 32 ઇલેક્ટ્રોન। તો આ પ્રમાણે દરેક પરમાણુની અલગ અલગ કક્ષાઓ હોય અને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય। તો આ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એના માટેનું એક સૂત્ર છે, એ પણ આપણે જોઈ લઈએ એટલે આખો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય। 2n², જ્યાં n બરાબર પ્રાકૃતિક સંખ્યા। હવે જો અહીંયા n બરાબર 1 લેતા, n બરાબર 1 લેતા શું થશે? 2 1² એટલે કેટલું થાય? 2 1 બરાબર 2।
એટલે 2 એટલે કે પ્રથમ કક્ષા k બરાબર 2. હવે n બરાબર 2 લેતા શું થશે? 2 સ્ક્વેર એટલે 2 4 એટલે 8 થયા. 8 એટલે l બરાબર 8 બીજી કક્ષા. n બરાબર 3 લો તો શું થશે? 2 3 નો વર્ગ એટલે 2 9 કેટલું થાય છે? 18 kl એટલે m બરાબર 18. અને જો n બરાબર 4 લો, n બરાબર 4 લઈએ તો 2n સ્ક્વેર એટલે 4 નો વર્ગ એટલે 2 16 કેટલા થાય છે? 32. એટલે શું થશે? kl mn બરાબર 32, જે અહીંયા આપણે જોઈ ગયા. બરાબર છે? આ જોઈ ગયા આપણે. પ્રથમ કક્ષા k બરાબર 2 ઇલેક્ટ્રોન આ સૂત્ર મુજબ. બીજી કક્ષામાં l બરાબર 8 ઇલેક્ટ્રોન આ સૂત્ર મુજબ, જેને l તરીકે ઓળખીએ આપણે. ત્રીજી કક્ષામાં m બરાબર 18 ઇલેક્ટ્રોન, જેના માટે આપણે n બરાબર 3 લઈએ. અને ચોથી કક્ષામાં l બરાબર 32 ઇલેક્ટ્રોન, જેના માટે આપણે n કક્ષા તરીકે ઓળખવામાં આવે. આમ અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ સૂત્ર મુજબ કરી શકાય. થેન્ક યુ. હવે પછી આપણે આગળ જોઈશું.